ધોરણ 7 ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે છઠ્ઠા ધોરણથી પ્રાકૃતિક સંખ્યાઓ વિશે અને પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો ખ્યાલ આપણે થોડો ઘણો તો મેળવેલો જ છે. હવે એનો આપણે ડિટેલની અંદર ખ્યાલ મેળવીએ, એટલે કે વિસ્તારમાં આપણે તેની ચર્ચા કરીશું કે પૂર્ણાંક સંખ્યા શું છે. તો આપણને બધાને જ ખ્યાલ છે કે 1, 2, 3, 4 થી અનંત સુધી જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓ. એ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. અને પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? તો એને આપણે કહીશું તો પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણને પૂછવામાં આવે ખાલી જગ્યામાં કે કોઈ પણ પ્રકારે એક વાક્યમાં જવાબ આપો એ પ્રશ્ન તરીકે આપણને પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આગળ આપણે જોઈશું તો પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? તો અસંખ્ય છે. આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યા કેવી હશે? અસંખ્ય હશે. તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, બરાબર? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને ન મળે. નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે આપણે જોઈ કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક, પણ સૌથી મોટી કઈ છે આપણે કહી શકીશું નહીં. 0, 1, 2, 3, 4, 5 તે પૂર્ણ સંખ્યાઓ છે. હવે તમે જોશો કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી જે પ્રાકૃતિક સંખ્યા છે એ 1 થી ચાલુ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓ જે છે પૂર્ણ સંખ્યાઓ એ 0 થી ચાલુ થાય છે. એટલે જે 0 જો એમાં આવી જાય તો એક કેવી સંખ્યાઓ કહેવાશે? 0, 1, 2, 3, 4, 5 થી અનંત સુધી તો એ કેવી સંખ્યાઓ કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0. આપણને આ પણ પ્રશ્ન પૂછી શકાય છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યા પણ કેવી છે? અસંખ્ય છે. માટે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. આપણને સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં. સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી, બરાબર? હવે આપણે આગળ સંખ્યા રેખા પણ જોઈ લઈશું. તો કે સંખ્યા શું કહેવામાં આવે છે કે સંખ્યા રેખાની ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા છે નહીં. કેમ કે ડાબી બાજુએ કેવી સંખ્યાઓ હશે? બધી ઋણ સંખ્યાઓ. એટલા માટે કોઈ પણ પૂર્ણ સંખ્યા હશે નહીં. સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ 1, 2, 3 પૂર્ણ સંખ્યાઓ છે. જમણી બાજુએ આપણને ખબર છે કે બધી ધન સંખ્યાઓ આવે છે. માટે ધન સંખ્યાઓ આવે છે એટલા માટે બધી જ સંખ્યાઓ કેવી છે? તો એ પૂર્ણ સંખ્યાઓ છે. શૂન્યની જમણી બાજુએ જતા ક્રમિક મોટી પૂર્ણ સંખ્યાઓ મળે છે. જમણી બાજુએ જેમ જેમ આપણે આગળ વધીએ સંખ્યા રેખા પર તેમ તેમ આપણને બધી કેવી છે? મોટી સંખ્યાઓ મળશે. 1 પછી 2 મોટા, 3, 4 એ બધા કેવા છે? મોટા છે. એટલે ક્રમિક કેવી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે. 1 કરતાં 2 કેવો હશે? મોટો. પછી 3 કરતાં 4 પણ મોટા હશે. એવી રીતે સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુએ હોય તે સંખ્યા મોટી છે. આપણે આ વસ્તુ ખ્યાલ રાખવાની છે કે સંખ્યા રેખાઓ પરની બે સંખ્યાઓમાં, એટલે સંખ્યા રેખા ઉપર જે બે સંખ્યાઓ હશે તેમાં જે સંખ્યા જમણી બાજુએ હશે, બરાબર, જમણી બાજુએ જે સંખ્યા હશે તે કેવી હશે? મોટી હશે. ઉદાહરણ તરીકે 2 ની જમણી બાજુએ 5 છે તો 5 એ કેવી છે? 5 છે. તેથી 5 એ 2 કરતાં કેવી સંખ્યા છે? તો મોટી સંખ્યા છે. તેવી રીતે 5 કરતાં મોટા 6, 7, 8 બધા જ આવે. પછી આગળ આપણે જોઈશું તો અહીંયા મેં સંખ્યા રેખા દોરેલી છે અને સંખ્યા રેખા ઉપર તમે જોશો કે આ જે શૂન્ય છે, બરાબર, તો શૂન્યની જમણી બાજુએ બધી જ ધન સંખ્યાઓ છે. અહીંયા આને આપણે કહીશું જમણી બાજુ. 1, 2, 3, 4, 5 જમણી બાજુ અને આ ડાબી બાજુ. કેવી સંખ્યાઓ છે? બધી ધન સંખ્યા. અને ડાબી બાજુએ કેવી સંખ્યાઓ છે? બધી જ ઋણ સંખ્યા. અને આપણને ખ્યાલ છે કે ધન સંખ્યા એ મોટી હોય અને ઋણ સંખ્યા એ નાની હોય છે. સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા કેવી હશે? નાની હશે. ઉદાહરણ તરીકે 8ની ડાબી બાજુએ 3 છે, તેથી 3 એ 8 કરતાં નાની સંખ્યા છે. ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો 0 કરતાં મોટી સંખ્યાઓને ધન પૂર્ણાંક કહેવામાં આવે છે.
શૂન્ય કરતાં જેટલી પણ મોટી સંખ્યાઓ છે એ બધી શું છે? ધન પૂર્ણાંક છે. આગળ ચર્ચા કરીશું આપણે ઋણ પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંક કોને કહેવાશે? કે શૂન્ય કરતાં નાની સંખ્યાઓને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. કેવી? તો શૂન્ય કરતાં જે પણ નાની સંખ્યા હશે એને આપણે ઋણ પૂર્ણાંક તરીકે ઓળખીશું. ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે તેમની આગળ માઇનસ નિશાની કરવામાં આવે છે. ઋણ પૂર્ણાંક જો આપણે દર્શાવવું હોય તો તેની આગળ આપણે કેવી નિશાની કરીશું? માઇનસ. આ વસ્તુ આપણે છઠ્ઠા ધોરણમાં પણ ભણેલા છીએ અને આપણને આ વસ્તુ ખ્યાલ છે. ઋણ પૂર્ણાંકો શૂન્ય કરતાં નાના હોવાથી સંખ્યા રેખા ઉપર તેમને શૂન્યની ડાબી બાજુએ સરખા અંતરે ક્રમશઃ -1, -2, -3 વગેરે રીતે દર્શાવવામાં આવે છે. આપણે જોયું કે આપણે જે અંક હતો એની આગળ શું મૂક્યું છે? માઇનસ. તો માઇનસ મૂકીને આપણે તેને ઋણ પૂર્ણાંક બનાવેલો છે. તો આ જે બધા જે છે એ ઋણ પૂર્ણાંકો છે. આપણે કોઈ પણ સંખ્યાને ઋણ સંખ્યા તરીકે દર્શાવવી હોય તો આપણે શું કરવાનું છે? એ સંખ્યાની આગળ માઇનસની નિશાની બતાવવાની છે. અને એને આપણે કઈ રીતે વાંચીશું? તો -1, -2, -3 તે રીતે આપણે એને વાંચીશું. પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મ. હવે પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મની આપણે અહીંયા ચર્ચા કરીશું. પૂર્ણાંકો એટલે પૂર્ણાંકોની અંદર હવે બધા ધન અને ઋણ બંને સંખ્યાઓ આવી ગઈ. પૂર્ણાંક સંખ્યા કોને કહીશું? તો જેની અંદર ધન અને ઋણ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે તે બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ. પહેલું છે આપણે સમૃદ્ધતાનો ગુણધર્મ. હવે સમૃદ્ધતા કોને કહેવાય? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે. બરાબર. આ જે વસ્તુ છે સમૃદ્ધતા, એ વસ્તુ આપણને આગળના ધોરણમાં પણ ભણવા માટે આવશે. એટલા માટે સમૃદ્ધતા એનો અર્થ શું છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો સમૃદ્ધતા કોને કહીશું? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે. હવે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન પણ આવી ગઈ, ઋણ પણ આવી ગઈ. એટલે ઉદાહરણ તરીકે હું -4 + 6 કરીશ તો મને જવાબ મળશે 2. -4 + 6 એટલે 2. કઈ રીતે આપણને આ બાદબાકી કે સરવાળો કરીશું એ વસ્તુ આપણને ખ્યાલ છે કે અહીંયા જો માઇનસ છે તો નાની રકમનું ચિહ્ન માઇનસ છે માટે અને મોટી રકમનું ચિહ્ન પ્લસ છે. પણ માઇનસ અને પ્લસ, તો માઇનસ પ્લસ શું થશે? માઇનસ. તો આપણે કરીશું શું? બાદબાકી કરીશું. પરંતુ મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલા માટે આપણે અહીંયા 2ની આગળ પ્લસનું ચિહ્ન એટલે કે ધન એટલે 2 આવશે. -4 + 6 = 2. હવે -2 + -3 બરાબર -5. તો આનું આપણે વિભાજન કરીને હું બતાવું છું અહીંયા તમને કે -2 એમને એમ લખ્યા છે અને પ્લસ માઇનસ થશે એટલે -3. હવે માઇનસ આપણે કરવાની બાદબાકી નથી. માઇનસ અને માઇનસ શું થશે? પ્લસ થશે. બરાબર. પ્લસ થશે એટલે 3 + 2 કેટલા આવશે? 5. પણ મોટી રકમનું ચિહ્ન શું છે? માઇનસ છે. એટલા માટે આપણે જવાબમાં શું લખીશું? -5. હવે આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. હવે આપણે જો સરવાળાની અંદર શું છે કે આપણે ગમે તે ક્રમની અંદર કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીશું તો આપણને પરિણામ કેવું મળશે? સરખું. જેમ કે આપણે જોઈ ગયા છે કે 2 + 5 કરીએ તો આપણને 7 મળે અને 5 + 2 કરીશું તો પણ 7 જ જવાબ મળશે. તો એ જ વસ્તુ અહીંયા છે કે ઉદાહરણ આપણને આપવામાં આવેલું છે કે -2 + 5 બરાબર મને કેટલા મળ્યા? 3. અને હું 5 આગળ લખીશ અને -2 પાછળ લખીશ તો પણ મને જવાબ કેટલો મળશે? 3. માટે કેવું છે? બંનેનું પરિણામ કેવું છે? સમાન છે. બંનેનું પરિણામ સમાન છે. એટલે ક્રમનો ગુણધર્મ આ વસ્તુ આપણને સમજાવે છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર કે પૂર્ણાંકોના સરવાળા વિશેના ગુણધર્મો સમજાવો. બરાબર છે? સરવાળા વિશેના તો તમારે આ બધી વસ્તુ સમજાવવાની. સરવાળા વિશે પેલી સમૃદ્ધતા સમજાવવાની પહેલાં, પછી ક્રમનો ગુણધર્મ સમજાવવાનો, પછી જેમ જેમ આપણે આગળ ભણીએ એ બધા જ ગુણધર્મ તમારે સમજાવવાના રહેશે. એમાં ટોટલ 5 મુદ્દા છે આપણી પાસે. 1, 2, 3, 4 અને 5 એ હું તમને બતાવું છું.
આપણે બે મુદ્દા હમણાં સમજ્યા, એક સમૃદ્ધતા અને બીજો ક્રમનો ગુણધર્મ. પછી આવે છે જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ શું કહેવા માગે છે કે કોઈપણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે, કોઈપણ ઋણ પૂર્ણાંક હશે તો તેમના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ કેવું મળે છે? આપણને સમાન જ મળે છે, સરખું જ મળે છે. એનું ઉદાહરણ આપણે જોઈશું. તો ધારો કે હું -2 + 3 કૌંસમાં લખીશ અને એના પછી +4 કરીશ, અથવા હું આવી રીતે બી બતાવી શકું છું, -2 લખીશ, પછી સરવાળાનું ચિહ્ન કરીશ અને પછી કૌંસની અંદર 3 + 4 કરીશ, તો પણ મને પરિણામ કેવું જ મળશે? એનું એ જ મળશે. હવે જુઓ, પહેલાં ઉદાહરણમાં -2 + 3 કૌંસની અંદર +4, તો આપણે -2 + 3 તો કેટલા આવે? 1. -2 + 3 એટલે 3માંથી 2 ને બાદ કરીશું તો 1 મળશે, પણ મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલા માટે આપણે 1ને પ્લસ રહેવા દીધા છે. +4, 1 + 4 એટલે કેટલા થયા? 5. પછી છે -2 + 7, 3 + 4 એટલે 7. હવે -2 + 7 એટલે કરીશું શું? આપણે બાદબાકી, પણ મોટી રકમનું ચિહ્ન પ્લસ છે એટલે 5 કેવા થશે? પ્લસ. હવે અથવા તો હું આ રીતે બી કૌંસ બનાવી શકું છું, -2 કૌંસની અંદર -2 + 4 અને 3ને બહાર કાઢું છું કૌંસની, તો પણ મને જવાબ કેવો મળે છે? સરખો જ, 5 જ મળે છે. માટે જૂથનું ગુણધર્મ આ વસ્તુ આપણને સમજાવે છે કે તમે કોઈ પણ જૂથની અંદર સરવાળો કરો, કોઈ પણ તમે સંખ્યાને આડી અવળી મૂકીને સરવાળો કરો, પણ જૂથના ગુણધર્મની અંદર આપણને જવાબ કેવો મળે છે? એને એ જવાબ, એટલે આપણને સમાન જવાબ, સરખો જ જવાબ મળે છે. ચોથી વસ્તુ આપણે જોઈએ તો 0 એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. આપણે આ વસ્તુ ખ્યાલ છે કે આપણને સરવાળો કરતાં એને જ સંખ્યા પાછી જોઈતી હોય, ધારો કે હું 2 છે અને હું 2ની અંદર કઈ સંખ્યા ઉમેરું તો મને ફરી પાછા 2 જ મળે, તો મને ખ્યાલ છે કે હું 2ની અંદર 0 ઉમેરીશ તો મને તેને તે જ સંખ્યા પાછી મળશે. એટલે શું છે કે કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે સરવાળો કરતાં પરિણામ તે જ સંખ્યા મળે છે. હું 8 + 0 કરીશ તો મને પરિણામ શું મળશે? 8. -6 + 0 કરીશ તો મને પરિણામ શું મળશે? -6. 0 + 3 કરીશ તો પણ મને શું મળશે? 3. એટલે કે હું સરવાળાની અંદર કોઈ પણ સંખ્યામાં 0ને ઉમેરીશ તો મને તેને તે જ સંખ્યા પાછી મળે છે. આગળ જોઈએ વિરોધી પૂર્ણાંક. વિરોધી પૂર્ણાંક કોને કહેવામાં આવશે? તો જે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય છે તે બંને પૂર્ણાંકોને એકબીજાના વિરોધી પૂર્ણાંક કહેવામાં આવે છે. હવે વિરોધી કોને કહેવામાં આવે છે એ આપણને ખ્યાલ છે. ધારો કે 7, તો 7ની વિરોધી સંખ્યા કઈ થશે? -7. અને -7 હોય તો એની વિરોધી સંખ્યા +7. એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ધારો કે તમને એમ કહેવામાં આવે કે આપેલી સંખ્યામાં વિરોધી સંખ્યા ઉમેરીને સરવાળો કરો કે બાદબાકી કરો, જે પણ પ્રશ્ન પૂછવામાં આવે, તો એની અંદર આપણે ઉદાહરણ મેં અહીંયા વિરોધી સંખ્યાનું આપ્યું છે કે 7 + -7, બરાબર. તો કોઈ પણ સંખ્યામાં તેની એટલું ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ સંખ્યામાં તેની વિરોધી સંખ્યા ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે? 0 જ મળવાનો છે. માટે 7ની વિરોધી સંખ્યા -7 અને -7ની વિરોધી સંખ્યા 7 છે. 0 + 0 પણ 0 છે, તેથી 0ની વિરોધી સંખ્યા 0. હવે આગળ બીજા ગુણધર્મ જોઈએ આપણે કે પૂર્ણાંકોના ગુણાકાર વિશેના ગુણધર્મ. આપણે સરવાળા વિશેના ગુણધર્મ જોયા, હવે ગુણાકાર વિશેના ગુણધર્મ. તો ગુણાકાર વિશેના ગુણધર્મ શું કહેવા માંગે છે? ગુણાકાર વિશેના ગુણધર્મમાં પણ તે જ વસ્તુ આવશે. પહેલાં આવશે સમૃદ્ધતા. આપણે જે સરવાળા માટે જોયું એ જ ગુણાકારમાં જોવાનું છે. તો સમૃદ્ધતા કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. એટલે આપણને ખ્યાલ છે પૂર્ણાંક સંખ્યા માઇનસ પણ હશે અને પ્લસ પણ હશે. હવે ધારો કે હું માઇનસ સંખ્યાનો માઇનસ સાથે ગુણાકાર કરું તો પણ મને પૂર્ણાંક સંખ્યા મળશે, અને માઇનસનો પ્લસ સાથે ગુણાકાર કરું તો પણ મને પૂર્ણાંક સંખ્યા મળશે. તો એ વસ્તુ શું સમજાવે છે? સમૃદ્ધતા બતાવે છે. હવે ઉદાહરણ મેં અહીંયા આપેલું છે તમને કે -3 × 4 એટલે 4 તરી 12 આપણને ખ્યાલ છે. -3 × 4 તો -12. અહીંયા જ્યારે આપણે સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો માઇનસ સંખ્યાની પ્લસ સંખ્યાનો માઇનસ સંખ્યા સાથે ગુણાકાર કરીએ
તો ચિહ્ન હંમેશા માઇનસનું જ મૂકવામાં આવે છે. અહીં આપણે મોટી સંખ્યાનું ચિહ્ન જોતા નથી, પણ ગુણાકારની અંદર જ્યારે આપણે ધન સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો આપણે ઋણ સંખ્યા જ મળે છે. આગળ ઉદાહરણ છે -6 ગુણ્યા -2 એટલે 6 દુ કેટલા થશે 12. હવે માઇનસ માઇનસ અહીંયા આપણે બદલાઈ જાય છે પાછું કે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આપણને કેટલો મળે -12. પછી છે કે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર. આપણને ખ્યાલ છે કે આપણે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળશે શૂન્ય જ મળવાનો છે. પછી છે ક્રમનો ગુણધર્મ. તો આપણે ક્રમના ગુણધર્મની અંદર જે રીતે સરવાળામાં જોયું છે તેવી રીતે ગુણાકારની અંદર ક્રમના ગુણધર્મની અંદર આપણે જોઈએ તો કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ સરખું જ મળે છે. ધારો કે હું -3 ગુણ્યા 4 કરીશ કે -4 ગુણ્યા -3 કરીશ તો પણ જવાબ મને કેટલો મળવાનો છે -12 જ મળવાનો છે. તો ઉદાહરણ મેં અહીંયા આપેલું છે કે -3 ગુણ્યા 4 તો મને કેટલા મળે છે -12 અને 4 ગુણ્યા -3 તો મને જવાબ કેટલો મળે છે -12 જ. હવે હું 0 ગુણ્યા 3 કરીશ તો મને 0 મળશે કે અને 3 ગુણ્યા 0 કરીશ તો પણ મને 0 જ મળશે. તો આ શું થયો આપણો ક્રમનો ગુણધર્મ. હવે આપણે આગળ આવશે જૂથનો ગુણધર્મ. ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ. 3 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર કરતાં પરિણામ સરખું જ મળે છે. જો આ બધી વસ્તુઓ જે છે ને જે તમારે જવાબમાં લખવાની હોય બરાબર, તો તમારે આ વસ્તુ ગોખવાની નથી. તમે ખાલી ઉદાહરણ સમજી લો અને ઉદાહરણ સમજીને તેના ઉપરથી તમે જાતે જ આ ગુણધર્મ બનાવીને લખી શકો છો. તો જાતે જ આ ગુણધર્મ બનાવવા માટે તમારે ફક્ત ઉદાહરણ જ સમજવાની જરૂર છે અને એના ઉપરથી બનાવવાનું છે. જે આ જે મુદ્દો છે એ તમે જાતે બનાવી શકો છો. તો ઉદાહરણ આમાં શું છે કે -2 ગુણ્યા 3 ને હું કૌંસમાં રાખીશ અને એના ગુણ્યા 4 કરીશ, અથવા હું -2 ને 12 લખીશ અને ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 4 કરીશ તો પણ મને આ બંનેનો જવાબ સરખો જ મળવાનો છે. તો કઈ રીતે? તો 3 ગુણ્યા -2 તો કેટલા મળ્યા મને -6 ગુણ્યા 4 જે હતા એ 4. મેં હમણાં જ કીધું તમને તેવી રીતે કે અહીંયા તમે કોઈપણ સંખ્યાનો ધનનો ઋણ સાથે ગુણાકાર કરો તો આપણને જવાબ ઋણ જ મળવાનો છે. એટલે 3 ગુણ્યા -2 એટલે કેટલા મળ્યા મને -6. -6 ગુણ્યા 4 એટલે કેટલા આવ્યા 6 ચોક 24 -24. અથવા હું આવી રીતે ગુણાકાર કરું -2 ને 12 રાખું અને ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 4 કરું તો -2 ગુણ્યા 4 તરી 12 એટલે 12 અને 12 દુ 24 એટલે -24. એટલે હું કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીશ તો મને જવાબ કેવો મળવાનો છે સરખો જ મળવાનો છે. હવે હજી એક રીતે હું ઉદાહરણ આપણે બતાવી શકીએ છીએ આ રીતે કે 3 ગુણ્યા કૌંસની અંદર -2 ગુણ્યા 4 આવી રીતે જો હું ગુણાકાર કરું તો પણ જો 3 12 છે અને -2 ગુણ્યા 4 કરીશ તો 4 દુ 8 થશે -8. હવે -8 ગુણ્યા 3 એટલે -24. એટલે જવાબ આપણને 3 એ 3 ની અંદર આપણે સંખ્યાને આડી અવળી કંઈ પણ રીતે ગોઠવીને કરેલી છે તો પણ આપણને જવાબ કેવો મળ્યો છે તેને તે જ મળ્યો છે, સરખો જ મળેલો છે. હવે જે રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા 0 છે તેવી રીતે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે 1 છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ગુણવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. ઉદાહરણ છે -13 ગુણ્યા 1 બરાબર -13 અને 15 ગુણ્યા 1 બરાબર 15. એટલે હું મને ગુણાકારમાં તેને તે જ સંખ્યા જો પાછી જોઈતી હોય કોઈ પણ સંખ્યાને ધારો કે હું 15ની સાથે 1નો ગુણાકાર કરું તો મને 15 જ મળવાના છે. આગળ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે આ એક વસ્તુ આની અંદર વધી જાય છે. હવે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કઈ રીતે કરવાનું છે? તો પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. ઉદાહરણ તરીકે -4 ગુણ્યા 5 વત્તા 3 બરાબર -4 ગુણ્યા 5 વત્તા -4 ગુણ્યા 3 આ રીતે. એટલે હું -4 ગુણ્યા 5 પણ કરીશ અને -4 ને 3ની સાથે પણ ગુણીશ તો વત્તાકારનું ચિહ્ન મૂકીને. હવે ડાબી બાજુ પહેલાં આપણે જોઈએ તો -4 ગુણ્યા 5 વત્તા 3 તો -4 પહેલાં લખવાના, 5 વત્તા 3 કેટલા થશે તો 8 અને 8 ચોક 32 એટલે -32. પછી છે જમણી બાજુ. તો જમણી બાજુમાં આપણને આ વસ્તુ આપી છે કે -4 ગુણ્યા 5 વત્તા -4 ગુણ્યા 3 તો -4 ગુણ્યા 5 એટલે કેટલા થશે -20 વત્તા અહીંયા વત્તાનું ચિહ્ન આવશે અને -4 ગુણ્યા 3 એટલે -12
હવે -20 -12 માઇનસ માઇનસ પ્લસ એટલે કરવા આપણે સરવાળો કરીશું અને મોટી રકમનું ચિહ્ન માઇનસનું છે એટલે -32 એટલે આપણે જવાબ કેવા મળ્યા બંનેમાં સરખા એટલે ડાબા બરાબર જબા થયા. એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન આ રીતે કરવામાં આવે છે. પછી છે સંખ્યા રેખા દ્વારા 6 × -2 નો ગુણાકાર આપણે કઈ રીતે કરીશું તો એ આવી રીતે કે એક સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા પર -2 6 × -2 એટલે આપણને ખ્યાલ છે કે -12 જવાબ આવશે પણ એ જ વસ્તુ આપણે સંખ્યા રેખાની ઉપર બતાવવાની છે તો આપણે કઈ રીતે બતાવીશું તો 0 પછી 2 આપણે 2 નો ઘડિયો લખે છે 2 4 પછી 2 4 6 8 માઇનસની અંદર -2 -4 હવે એની અંદર જો 0 થી જો આપણે ચાલુ કરીએ 6 દુ 12 થશે કે 2 6 12 થશે તો 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 5 10 ને 2 6 12 હવે આપણે 2 + 2 + 2 બરાબર એટલે 6 + 6 -2 નો 6 વખત સરવાળો કર્યો તો આપણને કેટલા મળશે તો પણ -12 જ મળશે અને આપણે ડાયરેક્ટ જવાબ ખબર છે કે 6 દુ 12 થશે એટલે આપણે -12 જવાબ મળશે.